અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં રહેતી અને મોડેલિંગ કરતી અંજલિ વરમોરા નામની યુવતીએ 7 જૂને તેના ઘરે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી। મોડેલના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। અંજલિના માતા દક્ષાબેન વરમોરાએ દીકરીના પ્રેમી ચિંતન અગ્રાવત પર ગંભીર આરોપ લગાવ્યા છે, જેના આધારે પોલીસે ચિંતન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંજલિ વરમોરાના માતા દક્ષાબેને પોતાની દીકરી અને ચિંતન વચ્ચેના પ્રેમ સંબંધ અંગે વાતચીત કરી હતી। તેમણે કહ્યું હતું કે મારી દીકરીએ તો સાચો પ્રેમ જ કર્યો, પણ ચિંતને તેનો ઉપયોગ કર્યો। દીકરી હવે આ દુનિયામાં નથી રહી, ત્યારે તેને ન્યાય મળે તે માટે ચિંતનને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે અંજલિ ચિંતન સાથે લગ્ન કરવા માંગતી હતી। અંજલિએ પોતાના લગ્ન માટે મંગળસૂત્ર સહિતની ચીજવસ્તુઓની પણ ખરીદી કરી લીધી હતી। પોલીસે અંજલિના પરિવારના એક પછી એક નિવેદન લીધા બાદ જાતિના ભેદભાવને લઈ લગ્ન ટાળવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી। ત્યારે પોલીસે અંજલિના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાનો ગુનો ચિંતન સામે પોલીસે નોંધ્યો છે। ત્યારે હાલ સમગ્ર કેસની તપાસ સુરતની SC/ST સેલ કરી રહી છે। ચિંતન અગ્રાવત સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી તેણે સુસાઇડ કર્યું। તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવા માંગતી હતી। તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી। આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે। મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો। એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવ્યા રાખે છે। એટલા માટે એણે આ પગલું ભર્યું છે। ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે। હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।